વીરુ ચિત્તાથી તો બચી ગયો, પણ એને ઘરે કોણ લઈને ગયું? એક આળસુ અને બુદ્ધુ માણસ. જ્યારે કોઈ કામ કર્યા વગર બહુ સપના જોઈએ છે તો શું થાય છે? આ રીતે ફાટી જશે. આને જાણવા માટે ચાલો જોઈએ આ વાર્તા કોરા સપના. એક સમયની વાત છે. ખીરાનગર રાજ્યમાં સુદર્શન નામનો એક બહુ આળસુ માણસ રહેતો હતો. સુદર્શન કંઈ પણ કામ નહોતો કરતો અને રોજ સવારે ભીખ માંગવા જતો હતો. એ ભીખમાં મળેલા ચોખા અને ચોખાના દાણા રાંધીને ખાતો અને સૂઈ જતો. એક દિવસ એને રસ્તામાં વીરુ મળી ગયો. હા, પણ જ્યારે વીરુ આવ્યો તો આળસુ સુદર્શનનું કામ બહુ વધી ગયું. એટલા માટે એણે ઘરનું બધું કામ વીરુના માથે નાખી દીધું. એક દિવસ એક શ્રીમંત વેપારીએ સુદર્શનને ચોખાના લોટથી ભરેલો એક થેલો આપ્યો. તું રોજ રોજ ભીખ માંગવા કેમ આવે છે? તારા જીવન નિર્વાહ માટે કોઈ કામ કરી લે. લે, આ ચોખાના લોટથી થોડો નાસ્તો બનાવીને વેચ અને થોડા પૈસા કમાવ. આમાંથી નાસ્તો બનાવવાની મહેનત કોણ કરશે? ઘરે પહોંચીને સુદર્શને એ દિવસે મળેલું ખાવાનું વીરુને આપી દીધું. આખો દિવસ કામ કર્યા પછી થાકેલા વીરુએ ફટાફટે ખાવાનું ખાઈ લીધું. સુદર્શને ચોખાનો લોટ એના માથા પર ઝૂલતા ઘડા પર રાખ્યો અને સૂવા માટે આડો પડ્યો. એણે વીરુને એની બાજુમાં સૂવા માટે કહ્યું. થાકી ગયેલો વીરુ તરત સૂઈ ગયો. પેલો વેપારી તો સાચે એક નંબરનો બુદ્ધુ છે. નહીતર એ મને લોટનો નાસ્તો બનાવીને વેચવાનું કેમ કે? છતાં મને આ નાસ્તો વેચીને શું મળવાનું છે? સુદર્શને લાદી પર સૂતા સૂતા ઘણી વાતો વિચારી. કોરા સપના જોવા એની આદત હતી. એ એકદમ એની સપનાની દુનિયામાં ચાલ્યો ગયો. દુકાળ પડશે ત્યારે આ ચોખાના લોટને વેચીશ અને ત્યારે મને વધારે ભાવ મળશે. ચોખાના લોટને વેચીને હું ઘણી બધી મરઘીઓને ખરીદીશ. હું એમને ખાવાનું ખવડાવીશ. એનાથી મને ઈંડા મળશે. એ ઈંડાને વેચીને હું 2 બકરીઓને ખરીદીશ. આ 2 બકરીઓ વધુ બકરીઓને જન્મ આપશે અને પછી એક ટોળું બની જશે. પછી હું કઈક બકરીઓને વેચીને 2 ગાય ખરીદીશ. જ્યારે ગાયનું ઘણ બની જશે તો હું ભેંસ ખરીદી લઈશ. પછી હું ભેંસ વેચીશ અને ઘણી બધી ઘોડીઓ ખરીદીશ. પછી એ ઘોડી વધુ ઘોડાને જન્મ આપશે. એનાથી એક ઝુંડ બની જશે. એ ઘોડાને વેચીને મને સોનાના સિક્કા મળશે. પછી હું એક બહુ જ સુંદર મોટો મહેલ બનાવીશ.
ઓહો, હું કેટલો ભાગ્યશાળી છું. હવેલી બનાવ્યા પછી હું પેલી વેપારીની સુંદર દીકરી સાથે લગ્ન કરીને એને મારા ઘરે લઈ આવીશ. પછી એ એક બહુ જ સુંદર બાળકને જન્મ આપશે. અમે ત્રણે ખુશીથી રહીશું અને એક દિવસ મારો દીકરો એની માનું સ્વાદિષ્ટ બનાવેલું ખાવાનું લઈને મારી પાસે આવશે. પણ એક કાગડો જે આ બધું જોતો હશે એ મારા દીકરા પાસેથી નાસ્તો ચોરવાનો પ્રયત્ન કરશે. હું બૂમ પાડીને કાગડાનું ધ્યાન લટકાડવાનો પ્રયત્ન કરીશ. પણ એને કોઈ ફરક નહીં પડે. હું એક લાકડી લઈશ અને કાગડાને ડરાવવા માટે એને છત પર મારીશ. અરે, ઉતાવળે ઉઠેલો વીરુ ચોખાના લોટમાં ભયાનક રૂપ જોઈને ગભરાઈ ગયો અને બહાર ભાગી ગયો. વીરુ, ઉભો રે, ઉભો રે. અરે, હું છું સુદર્શન. પણ હવે શું કરીએ? વીરુ તો એનો જીવ બચાવીને ભાગ્યો હતો. સુદર્શનને એની મૂર્ખામીનું ભાન થયું અને ઉદાસ થઈને ઘરે પાછો ચાલ્યો ગયો.